નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। ગાંધીનગરની અંદર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ખાસ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે, પોતાની હાજરી નોંધાવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી અને ઉત્તરાયણ પર્વની ખાસ ઉજવણી કરી છે। સાથે જ એમએલએ રીટાબેન પટેલ સહિતના આગેવાનો પણ સીએમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો ગાંધીનગરની અંદર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે। મકર સંક્રાંતિના પર્વે પતંગ ચગાવી અને તેમના દ્વારા પણ ખાસ ઉજવણી કરવામાં આવી છે। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આ ઉજવણી કરવામાં આવી છે, જેમાં સીએમ સાથે અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ ઉપસ્થિત છે અને જે ધારાસભ્યો છે ગાંધીનગરના રીટાબેન સહિતના તે પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિની વચ્ચે આ ઉત્તરાયણ પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી છે। અનેક લોકો પણ આ સેન્ટ્રલ વિસ્ટા જે ગાર્ડન છે ત્યાં પહોંચી ચૂક્યા હતા અને આજે ઉજવણીના રંગે રંગાઈ ગયા હતા। ગાંધીનગરમાં ઉત્તર વિધાનસભા અને સહાય ફાઉન્ડેશન આયોજિત આ કાર્યક્રમ, જેની અંદર તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે। ગાંધીનગર ઉત્તર એમએલએ રીટાબેન પટેલ પણ ત્યાં જોવા મળ્યા હતા અને આ સાથે મેયર મીરાબેન પણ ત્યાં ઉપસ્થિત છે। આગેવાનો અને પતંગ રસિકો પણ મોટી સંખ્યામાં આ ગાર્ડન ખાતે પહોંચી ગયા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પતંગ ચગાવી અને ઉજવણી કરતા જોવા મળ્યા છે। ગાંધીનગરની અંદર પણ ભવ્ય ઉજવણી મકર સંક્રાંતિની કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત સેન્ટર વિસ્ટા જે ગાર્ડન છે ત્યાં ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી, તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી અને આ બધા વચ્ચે સીએમ પણ ત્યાં પહોંચ્યા છે અને તેમને પણ પતંગ ચગાવી અને આ ઉત્સાહને આનંદ સાથે વધાર્યો છે અને માણ્યો છે। આજે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી પતંગોત્સવ અને પતંગોત્સવ ની દરેક જણને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજનો દિવસ આપણે બધાય જે રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણની જીવનમાં ઉન્નતિ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જેમણે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે અને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં ઉજવણી કરવામાં આવી છે। તો અત્યારે બે તસવીરો ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। એકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ ગુજરાતની અંદર છે અને ઉત્તરાયણની જે લોકોને શુભકામનાઓ તેમના દ્વારા પાઠવવામાં આવી છે, તો બીજી તરફ એ તસવીર છે જેમાં વડાપ્રધાન મોદી જે દિલ્હી ખાતે છે અને તેમના દ્વારા પણ પોંગલની ઉજવણી ખાસ પ્રકારે કરવામાં આવી રહી છે। લોકોના સ્વાસ્થ્ય માટે, સુખાકારી માટે તેમના દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી છે અને ખાસ ગૌ માતાજીની જે પૂજા કરવાનો વિશેષ મહત્વ રહેલો છે પોંગલની અંદર અને ઉત્તરાયણ બંને પર્વની અંદર, ત્યારે પોંગલની અંદર તે જ પ્રમાણે વડાપ્રધાન દ્વારા ગાય માતાની પૂજા કરવામાં આવી છે, અર્ચના કરવામાં આવી છે અને સૌની સુખાકારી માટે કામના કરવામાં આવી છે।